નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારી ગુજરાતી સ્ટોરી ચેનલમાં। રક્ષાબંધનના દિવસે બહેને ભાઈને આપ્યું દુનિયાનું સૌથી મોટું વચન। આ વાર્તા રાજકોટના એક નાના ગામમાં રહેતા વિજય અને તેની નાની બહેન આરતીની છે। વિજય અને આરતીના માતા પિતા નાનપણમાં જ એક અકસ્માતમાં ગુજરી ગયા હતા। વિજય ત્યારે માત્ર 16 વર્ષનો હતો અને આરતી 10 વર્ષની હતી। વિજયે ભણવાનું છોડી દીધું અને નાની બહેનને ભણાવવા માટે રાત દિવસ મજૂરી કરવા લાગ્યો। તે પોતે અડધી રોટલી ખાતો પણ બહેનને કોઈ તકલીફ પડવા દેતો નહીં। આરતી ભણવામાં બહુ તેજસ્વી હતી। વિજયનું એક જ સપનું હતું, મારી બહેન મોટી ઓફિસર બને। વિજયે હીરા ઘસવાનું કામ શરૂ કર્યું અને પોતાની જિંદગીના 10 વર્ષ બહેનની પાછળ ઓગાળી નાખ્યા। આખરે આરતી મહેનત કરીને બેંકમાં મોટા હોદ્દા પર ઓફિસર બની ગઈ। આરતી ઓફિસર બની એટલે આખા ગામમાં વિજયની વાહ થઈ ગઈ। વિજય ખુશીથી ફૂલ્યો સમાતો નહોતો। બેંકમાં નોકરી મળ્યાના 1 વર્ષ પછી આરતી માટે એક બહુ મોટા અને અમીર ઘરના છોકરાનું માગું આવ્યું। છોકરો પણ ભણેલો ગણેલો હતો। વિજયે પોતાની જિંદગીની બધી જ બચત લગાવી દીધી અને ધામધૂમથી બહેનના લગ્ન કરાવ્યા। લગ્ન કરીને આરતી તેના સાસરે એટલે કે અમદાવાદ જતી રહી। શરૂઆતમાં તો બધું સારું ચાલ્યું। આરતી દર રવિવારે ભાઈને ફોન કરતી, પણ ધીમે ધીમે સાસરિયાના વૈભવ અને ઊંચી સોસાયટીની વચ્ચે આરતી પણ બદલાવા લાગી। તેનો પતિ વિજયને ગામડિયો અને મજૂર કહીને બોલાવતો, જે આરતી ચૂપચાપ સાંભળી લેતી। લગ્નના 2 વર્ષ પછી એક દિવસ સુરતમાં હીરાના કારખાનામાં શોર્ટ સર્કિટના કારણે બહુ મોટી આગ લાગી। વિજય તે જ કારખાનામાં કામ કરતો હતો। તે બીજા મજૂરોને બચાવવા ગયો, પણ તે પોતે આગની લપેટમાં આવી ગયો। વિજય બચી તો ગયો, પણ તેના બંને હાથ આખા બળી ગયા અને ડૉક્ટરે ઓપરેશન કરીને તેના બંને હાથ કાપી નાખવા પડ્યા। હવે વિજય લાચાર બની ગયો હતો। જે ભાઈએ આખી જિંદગી બહેન માટે હાથ ઘસ્યા હતા, આજે તેની પાસે જમવા માટે પણ હાથ નહોતા। હોસ્પિટલના મોટા ખર્ચ માટે વિજયે બહેન આરતીને ફોન કર્યો, પણ આરતીના પતિએ ફોન ખૂંચવી લીધો અને કહ્યું, તમારા ભાઈને કહી દે, અમે કોઈ મફતના પૈસા આપવા બેઠા નથી। અમારે સોસાયટીમાં આબરૂ છે। આવા અપંગ ભાઈ સાથે અમારે કોઈ સંબંધ નથી રાખવો। આરતી પણ પતિ સામે કાંઈ બોલી શકી નહીં અને ફોન કાપી નાખ્યો। વિજયનું હૃદય તૂટી ગયું। આ વાતને 3 વર્ષ વીતી ગયા। વિજય ગામડાના એક ખૂણામાં માંડ દિવસો કાપતો હતો। ગામના લોકો તેને દયાથી રોટલી આપી જતા। રક્ષાબંધનનો દિવસ આવ્યો। ગામના બધા ભાઈઓ બહેનો પાસે રાખડી બંધાવી રહ્યા હતા। વિજય પોતાની ઝૂંપડીની બહાર બેસીને રડી રહ્યો હતો, કારણ કે તેની પાસે રાખડી બંધાવવા માટે હાથ પણ નહોતા અને રાખડી બાંધવાવાળી બહેન પણ નહોતી। ત્યાં જ અચાનક ઝૂંપડીની બહાર એક લક્ઝરી ગાડી આવીને ઊભી રહી। ગાડીમાંથી આરતી ઉતરી। તેની આંખોમાં આંસુ હતા। વિજય તેને જોઈને ચોંકી ગયો। આરતી દોડીને ભાઈના પગમાં પડી ગઈ અને જોરથી રડવા લાગી। વિજયે વહાલથી પૂછ્યું, બહેન, તું અહીંયા? તારા સાસરિયા વઢશે, તું પાછી જતી રહે। આરતીએ રડતા પોતાના બેગમાંથી એક કાગળ કાઢ્યો અને વિજય સામે મૂક્યો।
એ છૂટાછેડાના કાગળ હતા. આરતીએ કીધું, ભાઈ, મને માફ કરી દે. હું પૈસા અને સાસરિયાના મોહમાં આંધળી થઈ ગઈ હતી. પણ જે પતિ અને જે ઘર મને મારા એ ભાઈથી દૂર કરે, જેને મને પોતાના લોહીથી સિંચીને મોટી કરી છે, એવું ઘર મને નથી જોઈતું. મેં એવા સ્વાર્થી પતિને લાત મારી દીધી છે. આરતીએ આગળ કહ્યું, ભાઈ, તે મને ભણાવવા માટે તારી જિંદગી હોમી દીધી. આજે તારી બહેન દર મહિને 1 લાખ રૂપિયા કમાય છે. હવે તારે કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર નથી. આજથી તારી આ બહેન જ તારા હાથ બનશે. હું તને નવડાવીશ, હું તને જમાડીશ અને આખી જિંદગી તારી સેવા કરીશ. આરતીએ વિજયના કપાયેલા હાથના કાંડા પર રેશમથી દોરી એટલે કે રાખડી બાંધી અને પોતાના હાથે ભાઈને પેંડો ખવડાવ્યો. આ દ્રશ્ય જોઈને આખા ગામના લોકોની આંખો ભરાઈ આવી. એક ભાઈએ બહેનની જિંદગી બનાવી હતી અને આજે એ જ બહેને ભાઈની લાચારીને પોતાનો સહારો બનાવી દીધો. આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પણ ભાઈ બહેનના સાચા પ્રેમની જીવતી જાગતી સત્ય ઘટના છે. થેન્ક યુ.